પહેલી જ નજરે ગમી ગઈ હતી, પણ હું મહેમાન તરીકે આમને ઘરે આવ્યો હતો એટલે તારા વિશે મેં આવો ખોટો વિચાર પણ ના કર્યો. જો તું ખરેખર મને પ્રેમ કરવા લાગ્યું હોય અને તારા પપ્પાને કે તમને કોઈને કંઈ વાંધો ના હોય તો હવે નથી જવું મારે શહેરમાં. હું આખી જિંદગી તમારી સાથે ને તમારા ગામમાં જ રહેવા માંગુ છું. અમને તો કઈ જ વાંધો નથી. બોલો ધર્મેન્દ્રભાઈ, તમારું શું કહેવું છે? જે મારી દીકરીની ખુશી એ જ મારી ખુશી, મને કઈ જ વાંધો નથી. વાહ ભાઈ વાહ, અમે બે ભાઈ હતા, આજથી ત્રીજો. અને આવો બહાદુર છોકરો આપણી વચ્ચે રહેશે તો આ રાજ જેવા ગુંડાથી આપણાને તો શું પણ આ ગામમાં કોઈને તકલીફ નહીં પડે. ચલો ચલો ઘરે, સારું મુહૂર્ત કઢાઈને આ બંનેનું ગોઠવી નાખીશું. ગાઈસ મોસ્ટલી બધું શૂટિંગ પતી ગયું છે. હવે લાસ્ટ ખાલી એક ટેગ બાકી છે. એક ટેગ પતે પછી અમે બધા જશું જમવા. પછી જમીને બધા પોતપોતાના ઘરે જશે. અને ગાઈસ પબ્લિક બહુ બધી છે અહીંયા જો. હા રાગ વાદળ તો એના પછી તમે બધા ડાયરેક્ટ શમશાને દેખાશો, યાદ રાખજો. ચલો નીકળો. હાલે કિશન ચેન, હવે પછી આવી ભૂલ ના કરતો. અને હા નિધિ, જેમ તે મને પહેલી જ નજરે જમાડી લીધો હતો એમ તું પણ મને પહેલી જ નજરે ગમી ગઈ હતી, પણ હું મહેમાન તરીકે આમના ઘરે આવ્યો હતો એટલે તારા વિશે મેં આવો ખોટો વિચાર પણ ના કર્યો કે તમને કોઈને કંઈ વાંધો ના હોય તો હવે નથી જવું મારે શહેરમાં. હું આખી જિંદગી તમારી સાથે ને તમારા ગામમાં જ રહેવા માંગુ છું. અમને તો કઈ જ વાંધો નથી. બોલો ધર્મેન્દ્રભાઈ, તમારું શું કહેવું છે? જે મારી દીકરીની ખુશી એ જ મારી ખુશી, મને કઈ જ વાંધો નથી. વાહ ભાઈ વાહ. ગાઈસ આ માણસનો માર પડે ને તો અત્યારે પૂછ્યું એક્ઝામ્પલ. આ માણસને પકા ભાઈઓ મારે તો પાછળથી કેવું આ માણસ પાડી ગયો, ફાટી ગયો. આ માણસની આખી હે પકાય મારે તો હતા પાડી કોણ જીવ રિક્ષાની ચાવી કોની પકાય અને મારે તો હતા કોણ પાડ્યું પછી કહું પછી રાહુલ પકાય મારે તો કોણ પાડ્યું કેવો અવાજ આવ્યો આને પૂછી જો આયરો ગાઈસ તમે ધ્યાનથી જો આની પાડી કઈ કેવું પાડવા વિશે પાડી લેવાનું શરમ નહીં ગેસ થઈ ગયો એટલે બસ હવે આ બાજુથી લઈ લે રોઈ જશે ના લો હાલા ચાલો તો મિત્રો ભયંકર ફાઇટિંગ થવાની જોવાનું ભૂલતા નહીં કારણ તો એ પડવાની બહુ કારણ તો ભૂકા પડી જવાના બંકો ભમાવશે ખાલી નજીક ખાલી હા પણ મારી ઉપર છેલ્લે લાવી દે महिला का कुछ अलग ही चल रहा है यहाँ पे लास्ट में ચલો કિશનભાઈ બની જાઓ ये दोनों का कुछ अलग ही चल रहा है અને જેવો જ આમ ફેટ નો હો જાવ ને એવો જ આમ ચક થઈ જજો અમે ના દેખાડું ચાલુ કર जो भाई કામ જોઈને ભાઈ જેવો આમ અવાજ આવે માણસ ચશ્મા માથે પહેરે મહિલા ભાઈ પાછળ પીઠમાં ચશ્મા પહેર્યા છે કેટલી સેકન્ડ હા સાદામાં સાદા ચાલુ ચાલો કિશનભાઈ
બની જાઓ હીરો. પછી આમ જજો અમે બની ગયો આમ જવા જ જતો હોય. ચાલ ચલો કિશનભાઈ બની જાઓ હીરો. આવે ને અમને ડાયરેક્ટ એમ જ મારીશ. આમ જો રાફો તને મારે ને એવો ડાયરેક્ટ આમ ફરીને ઝાટકા તારા જ આવશે બરોબર. 2 ઝાટકા પછી તારે બોલવાનું છે. ચાલે આવું કરી નાખવાને. ઓ બધા ભરત તું આમ આગળ આવજો થોડોક આમ ચક થઈ. અમે આવું કર્યું આને. સુધી કિશન બધા ચકો થોડોક કિશન ચાલો ઓકે જ્યાં હોય અહીંયા બંદૂક ખાવા આવે પબ્લિક કે ચાલે. હવે તમે 4 અહીંયા ઉભા છો ને, એક ને કરણ ને મારો એટલે ખાલી તમે 4 હે ને એ આમ જતા રહો સાઈડમાં. એટલે આ ને ભાગી જઈએ. આપણે આમ જ રહી આમ સલંગ 4 જણા ઉભા થાવ. ધર્મેન્દ્રભાઈ જો ગાઈસ આખું ચકેડી ફરી ગયો હું. હિમાંશુભાઈનું પેટ બેટ બધું ભલે દેખાતું. વચ્ચે આ બેલબાજ જો આમ છે ને આ તો આમ છે. આ તો આમ તો બધું આમ ને ઓકે ચાલ 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 ભાઈ ફટાફટ રાજનો ડાયલોગ લઈને આમ નીકળી જજો ડાયરેક્ટ સ્પીડમાં. અરે તમે લોકો પાછા આવી ગયા. ગઈકાલે તો તમે મારું બેગ ચોરી ગયા. હવે શું છે તમારે? કઈ નહીં. આ તમારી સાથે જે છોકરી છે એ બહુ જોરદાર લાગે છે. એ આવું છે અમારી સાથે જંગલમાં. ચાલો કિશનભાઈ બની જાઓ હીરો. મિત્રો તમારા માણસોએ એ છોકરાનો બેગ ચોરી કર્યું એ મારા ઘરે રોકાવા આવ્યો છે અને ઘણા ટાઈમથી જે છોકરીને પ્રેમ કરતો હતો, એ એક જ દિવસમાં એને પ્રેમ કરવા લાગી. તો બસ કામ એટલું જ છે કે તમારા માણસોને અને ગાઈસ આજે અમારી ટીમમાં જો અમારા ધર્મેન્દ્રભાઈએ નવો શર્ટ લાવ્યો ભાઈ. એમને સુખનો સૂરજ ઉગાડ્યો બહુ દિવસો પછી. આજે તો જોરદાર ભાઈઓ મને શર્ટ શર્ટ મળ્યો ને એટલે મેં મારા પપ્પાનો શર્ટ પહેરી લીધો છે. એવું હે? જેમ હિમાંશુભાઈ એના પપ્પાનો લાઇનિંગ વાળો શર્ટ પહેરીને હતા એમ હું મારા પપ્પાનો ફૂલ વાળો શર્ટ પહેરીને આવ્યો. અને જેવા તમે ગામ બાજુ આવીએ તો તમારા માણસોને કહેજો એ છોકરીની છેડતી કરે. તમે એનું બેગ ચોરી કર્યું તો એને કાંઈ ના ધ્યાન કરે હો. એટલે એ તો વચ્ચે પડવાનો છે જ નહીં. તો બસ હું વચ્ચે પડીને તમારા માણસોને મારું એટલે એમને કહેજો ત્યાંથી ભાગી જાય. એટલે એ છોકરીની નજરમાં હું હીરો અને પેલો જીરો. કારણ પડવાની હે એના નહીં પડે આપણે પડશે. શું હે? આપણે માર ખાવાની દરજે એ તમારે મારા હાથ નીચે કામ કરવાનું. ના હોય. 2 સેકન્ડ વેન મિલો તો અમારા રાજભાઈ હે. અને આ સાઈડ હે. ભાઈ હું એવું હે?